સુરતમાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને કાયદાનો પાઠ ભણાવાયો। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું। ભેસ્તાનમાં મોહમ્મદ મુમતાઝ શેખ નામના આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હતું। કામથી બહાર નીકળેલી સગીરા પાછી ન આવતા પરિવારે શોધખોળ કરી હતી। સગીરાની ભાળ ન મળતા ભેસ્તાન પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીને પકડી પાડ્યો। સગીરાને મુક્ત કરાવીને પરિવારને સોંપાઈ હતી। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર। ધ્રુવ, સુરતમાં સગીરાના અપહરણનો કેસ અને આરોપી ઝડપાયો અને આરોપીને કાયદાનો પાઠ પણ ભણાવાયો। શું કાર્યવાહી કરાઈ ધ્રુવ? બિલકુલ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરી જવાની ઘટના સામે આવી હતી। જેમાં ભેસ્તાન પોલીસે મોહમ્મદ મુમતાઝ શેખની ધરપકડ કરી છે। ભેસ્તાન પોલીસની જે વિસ્તાર છે ત્યાંથી આ સગીરાને મુક્ત પણ કરાવી છે ભેસ્તાન પોલીસે। અને કચરો નાખવાનું કહી સગીરા ઘરેથી નીકળી હતી, ત્યારબાદ પરત ન ફરતા પરિવારે ભારે શોધખોળ કરી હતી અને પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું। જો કે પરિવારને કોઈ પ્રકારની ભાળ પોતાની દીકરીની ન મળતા ભેસ્તાન પોલીસને આ અંગે જાણ કરી હતી અને તાત્કાલિક ભેસ્તાન પોલીસ દ્વારા જે જુદી જુદી ટીમો બનાવી હતી, ડિંડોલી, સચિન જીઆઈડીસી સહિત ભેસ્તાન વિસ્તારના પોલીસના જે 100 થી વધુ માણસો આમાં જોડાયા હતા અને 200 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ આખરે આ જે તેનું અપહરણ કરી ગયો છે તે યુવકને ઝડપી પાડ્યો છે ને તેનું પોલીસે તેનું જે છે તે પાઠ ભણાવ્યો છે, તેને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામાના બહાને તેનો વરઘોડો પણ એ જ વિસ્તારમાંથી કાઢવામાં આવ્યો છે અને એક રીતે કહી શકાય કે સગીરાને હેમખેમ પરિવારને સોંપી છે અને મુક્ત કરાવી છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।